એક સારી સોવટ નો ચંદરવો, એક સારી સોવટ નો ચંદરવો, એમાં જબકી ઝાલાવાડ રે ચંદરવો સારી રે સોવટ નો, હો એમાં જબકી ઝાલાવાડ રે ચંદરવો સારી રે સોવટ નો. એવી હળવદ શેરની બજારમાં, એવી હળવદ શેરની બજારમાં, હેરુડા ચંદર વાવે ચાય રે ચંદરવો સારી રે સોવટ નો, એક સારી સોવટ નો ચંદરવો, એમાં જબકી ઝાલાવાડ રે ચંદરવો સારી રે સોવટ નો. હમણાં છેલ્લા 10 વર્ષ મારા જે જિંદગીને જીયા એના ઉપરથી મને ગીત બહુ ઓલું થયું, કેમ કે મારી પરિસ્થિતિ થોડીક એવી થઈ ગઈ હતી કે જ્યારે હું બધા જ મને મેકીને વહી ગયા હતા અને સમય ખરાબ હશે ને ત્યારે કોઈ સપોર્ટ કરશે નહીં, એટલે ત્યારે એકલું રહેવું પડશે. આ ભજનની અંદરથી આ એક ધંધો કરતા, બાપા મજૂરી કરતા, મોટા ભાઈ મજૂરી કરતા, હું ભણતો અને ભણતા ભણતા પછી ભણીને 10 સુધી ભણ્યો. 10 પાસ કરીને પછી ઉતરવું પડ્યું ઘરની પરિસ્થિતિના લીધે. પછી લહેર લહેર લહેરાય રે એ ઝંડા બજરંગ બલી કા, હવા લગે તો ઉડ જાય રે ઝંડા બજરંગ બલી કા. દર્શક મિત્રો, તમે વિડીયોની શરૂઆતમાં જે અવાજ સાંભળો એ ભાઈ હવે આપણી સમક્ષ ઉપસ્થિત છે, તો આપણે સૌપ્રથમ પહેલા એમનો પરિચય મેળવીએ. તમારો પરિચય અમારા દર્શક મિત્રોને આપો. મારું નામ મુકેશભાઈ લક્ષ્મણભાઈ રબારી, ગામ સાપગડા, તાલુકો હળવદ અને જિલ્લો મોરબી. જે મુકેશભાઈ છે સાપકડા ગામના વતની છે, અને સૌપ્રથમ તો આપણે એમનું સ્ટેજ પ્રોગ્રામ વિશે નથી જાણવું, પણ એમની જે જિંદગી જે જીવન છે એની સૌપ્રથમ પહેલા માહિતી લેવી છે આપણે, કે એમણે જીવનમાં જે સંઘર્ષ છે કર્યો છે, ઘણો બધો કર્યો છે, એનો પહેલા આપણે પરિચય મેળવવો છે આજે. તો તમે જે હાલ અત્યારે જે જીવન છે તમારું, એનો પહેલા તમે ભૂતકાળથી લઈ અત્યાર સુધીનો જે પરિચય છે એ અમારા મિત્રોને આપો. ભૂતકાળમાં તો માનો ને કે એમ હતું કે ભાઈ પહેલેથી ને અમે કોઈ પૈસાદાર કે એવો પાલટી તો હતા નહીં. જમીન છે 7-8 વીઘા અને પથ્થરનો ધંધો કરતા, બાપા મજૂરી કરતા, મોટા ભાઈ મજૂરી કરતા, હું ભણતો અને ભણતા ભણતા પછી ભણીને 10 સુધી ભણ્યો. 10 પાસ કરીને પછી ઉતરવું પડ્યું ઘરની પરિસ્થિતિના લીધે. પછી હું ડ્રાઇવિંગ શીખો, જીસીબી, ટ્રેક્ટર, ખટારા, ટોટલ વસ્તુ મેં અત્યાર સુધીમાં હાંકી લીધેલ છે. ટ્રેક્ટર વધારે ખેતીની અંદર ટ્રેક્ટર હાંકીને પછી છેલ્લે ગામની અંદર કે ગમે ત્યાં આવું બધું મને આ ટેપ ને સાંભળતો એટલે ગાવાનો શોખ થતો. એના લીધે મને એવું થયું કે મારે ગાવું જોઈએ, એટલે પછી મેં ગાવાનું આમ એકલા ગાતો, ટ્રેક્ટર હાંકતો હોય, એકલો હોય તે રાતે. તો બધા નાના મોટા માણસો જે કોઈ ગરબી કાઢતા હતા તે બધા એ બધા મને કહેવા માંડ્યા કે ભાઈ તું અમારે ગરબીમાં ગા, ગમે ત્યારે મોકો મળે ત્યારે ગૌરવતા. એના હિસાબે પછી બધા મને માન સારું આપતા હતા. મને એવું થયું કે આમાં જીયા જેવું છે, એટલે એવી રીતના માનના હિસાબે અને આ બધા મોટાને માન આપી અને પછી હું ગાવા જતો હતો. તો એમ કરતાં કરતાં હું આગળ ગાવા માંડ્યો. અને સ્કૂલની અંદર જ્યારે પણ બધા ધૂનના ને બધા વારા હોય તો બધા 8 દિવસના વારા હોય, એની અંદર કોઈ ન હોય તેથી મારું નામ આમ સ્કૂલની અંદર ખીમજી તરીકે છે, પણ ખીમજી તરીકે કોઈ ઓળખતું નથી. એટલે આધાર કાર્ડમાં ને બધે ખીમજી, પણ એ તો તેથી બેન કહી દેતા કે ભાઈ ખીમજી હાલ આજ કોઈ નથી. અને આપણને ગાવાનો પૂરેપૂરો શોખ, એટલે હંદે આગળ આવીને બેન ગાવાનું ચાલુ જ કરી દેતા. શોખ જ એટલો હતો ગાવાનો, એટલે કે કોઈ આપણને કેવું જોઈએ ભાઈ તું ગા, એટલે ગઈ નાખવાનું, આવું થતું. હવે તમે નિશાળની વાત કરી, તમારે બાળપણ સાંભળી ગયું છે, તો પેલા તમે બાળપણમાં જે ગીત ગાયું હોય નિશાળમાં એવું ગીત કે ધૂન સંભળાવવાનો. પેલા બાળપણની અંદર જો સ્કૂલની અંદર પહેલી જ ધૂન મેં ગાઈ હતી, લહેર લહેર લહેરાય રે એ ઝંડા બજરંગ બલી કા, હવા લગે તો ઉડ જાય રે झंडा बजरंग बली का, इस झंडे में राम जी की मूरत, इस झंडे में राम जी की मूरत, धनुष की गूंज सुनाए रे झंडा बजरंग बली का, धनुष की गूंज सुनाए रे झंडा बजरंग बली का. स्कूल ની અંદર મારી આ પહેલી ધૂન આ ગાઈ
પછી પછી તમે જ્યારે આ ગીતો સાંભળતા, ટ્રેક્ટર ચલાવતા કે ગાડી ચલાવતા, જીસીબી ચલાવતા, ત્યારે તમે કયા કલાકારનું એવું ગીત તમને એમ સાંભળતા અને તમને એમ થયું કે ભાઈ મારે પણ ગાવું જોઈએ? મેં મણિરાજ બારોટના ગીત સાંભળેલા. ઠેઠ સુરેશ રાવળ ને બટુક મહારાજની જે જોડી હતી ને ત્યાંથી હું સાંભળું આ ટેપની અંદર ભજન ગીત આ બધું. પછી ગમન હાંતર, રાકેશ બારોટ, જિગ્નેશ કવિરાજ આ બધાના લોકગીત આવ્યા. પછી લોકગીતમાં હિંચમાં મને બહુ મજા આવતી, એ તાલ મને બહુ જ ગમે. એટલે પછી આ બધાના ગીત સાંભળીને મને વધારે એવું થયું કે આ તાલ ગાયા જેવો એમ. એટલે એ તાલમાં મને મજા આવતી, એટલે એ તાલના હું ગીત વધારે ગાઉં. રાહડા, લોકગીત આ બધું મને બહુ ગમે એમ. તો પેલા એક લોકગીત સંભળાવી દીધો તો કે મજબૂત રાખું મનને અન મારું હયું રહે ને હાથમાં, એ જ દીએ હતી સગડું હતું મારું સુખ એની સાથમાં. પાહે બેહી પીરહતી મન ખંતથી ખવડાવતી, એ પાદર ગુમાવેલ પર હામન યાદ ચારણ આવતી, મન યાદ ચારણ આવતી. વેરુમાં વીરડો ગાડતી તીરે, વેરુમાં વીરડો ગાડતી તીરે, ખેલણિયા રે રબારી, હો ગેલણિયા રે રબારી. ખોબલે પાણી પાતી તીરે, પાહોલીએ પાણીડા પાતી તીરે, ખેલણિયા રે રબારી, હો ખેલણિયા રે રબારી. પણ નેણે હેત જમે તો નીંદરા, અરે રે ભાવતા તજમે તો ભાત. પણ જળતલ એ જળતલમાં જીવના ઠરે, અરે રે મારા વહમાં દિન ને રાત. આ ગીત મારું ફેવરિટ, ગમે હું આ ગીત ગાઉં છું. બરોબર, આ ગીતથી તમે શરૂઆત કરો ગમે તે. તમે અમને સરસ મજાનું એક લોકગીત સંભળાવ્યું, અમને બહુ મજા આવી. હવે તમે જે કલાકારને જે ગીતો સાંભળ્યા અને ગાવાની તમને પ્રેરણા મળી, તો એમાંનું તમને જે કલાકાર ગમતો હોય અને તમે જેનું ગીત ગાઓ એવું એકાદું ગીત ગાતા હોય એવું ગીત અમને સંભળાવો. તો કલાકારની અંદર તો એવું છે કે મારા ફેવરિટની અંદર ગમન હાંતલ અને કીર્તિદાન ગઢવી આ બે વધારે આવે. તો ગમન હાંતલનું જ્યારે એમનું ગીત ગાવું હોય ને ત્યારે હું આ જ ગીત ગાઉં, મારી જીભલડી જસ ગાવે રે. તો એની બે લાઈન, હો સરસ્વતી શારદાને સમરીએ અન ગુણપતિ લાગુ પાય, ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી માર જીભલડી જસ ગાવે રે. મારા બાળા તે પણ ના બેલી રે, સીધ જવસો માયાને હર મેલીને, ગોકુળના ગિરધારી ઘેર આવો ને, મારે એક સંદેશડો કેવો રે. મુકેશભાઈ, તમે હમણાં જે વાત કરી આપણને, તમે ગીત પણ ગાયું કે તમારા જે પ્રિય ગાયક, ફેવરિટ ગાયક જે ગમન સંથાલ છે તેમનું, પણ હજી એક બીજું તમે એક નામ લીધું હતું કીર્તિદાનભાઈ ગઢવી, એનું એક ગીત સંભળાવો. કઈ વાંધો નહીં. તો કીર્તિદાનભાઈનું તો અત્યારે છે જ, હે રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી, રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી, મારે માથે યમુનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી, મારે માથે યમુનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી, અમે ગાયું દોયા વિના આવ્યા ઘેરે જાવું ગમતું નથી, હવે જોજો વાછરડાના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. સરસ મજાનું આ ગીત ગાયું, અને એક આ ગીત હતું જે કીર્તિદાનભાઈ ગઢવીએ ગાયું ત્યારે એની સાથે એક વ્યક્તિ પ્રખ્યાત થઈ ગયો, કમાભાઈ. હા,
તો એ કમાભાઈને આ ગીતે ઘણી બધી સેલિબ્રિટી બનાવી દીધો હતો હા અને આજ તમે એ ગીતને ફરીથી યાદ કર્યું છે આપણા ચેનલ ઉપર. તો હું પણ એવું મારી ભગવાન માતાજીને એવી પ્રાર્થના કરું કે આ ગીત જેમ આપણને કમાભાઈને જેમ આગળ લાવ્યું હતું વિડીયોમાં અને આ તમે ગીત યાદ કર્યું છે, તો મારી એટલી પ્રાર્થના કે આ ગીત જે લોકો દર્શકો આપણો વિડીયો જોવે એ વિડીયો જોશે, એ લોકો આ ગીતને સાંભળશે, તમારા વિડીયો ઇન્ટરવ્યુને જોશે એટલે આ વિડીયો જરૂરથી વાયરલ કરવામાં મદદરૂપ થશે, જરૂર. જેનાથી તમારું જે આપણે જે નાના પાયે જે કલાકારો છે જે ગામડાના ખૂણે રહે છે અને એ લોકોને પ્લેટફોર્મ ઘણી વખત મળે છે, ઘણી વખત નથી મળતું, તો એવા લોકોને આપણે આ પ્રોગ્રામ દ્વારા આગળ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ ચેનલના માધ્યમથી. જે આપણો એક પ્રોગ્રામ જ છે અલગથી આપણે ચલાવી રહ્યા છીએ આપણી ચેનલ ઉપર કે ગામડાઓના જે કલાકારોની ખોજ, તો એમાંનો આ એક હેતુ છે અમારો. તો આ વિડીયો છે કદાચ આ વિડીયોના માધ્યમથી આ તમને પણ એક સારું એવું પ્લેટફોર્મ મળ્યું છે, તો અમે આ તમને આગળ લઈ જવામાં મદદરૂપ થાય ભગવાન માતાજીને પ્રાર્થના. હવે મુકેશભાઈ, આપણે તમે જે તમારો પરિચય કરાવનારનું તો આપણે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. હળવદના વતની ધર્મેશભાઈ કરોત્રા, હા, જે મારા મિત્ર, તમારા ખાસ મિત્ર, અને એમને તમારો અમને પરિચય કરાવ્યો એટલે એમનો આપણે આભાર માનીએ કે અમને કલાકારની ઓળખ કરાવી છે. તો હવે આ જે ધર્મેશભાઈ દ્વારા ઓળખાણ થઈ છે, તો એમણે એમને માહિતી આપી હતી કે તમે શરૂઆતમાં જ્યારે નાના હતા ત્યારે જ્યારે ગાતા, પછી તમને ગાવા માટે પ્લેટફોર્મ મળતું નહીં, તો તમે કંઈક રામા મંડળમાં જોઈન્ટ થઈ ગયા હતા, એવું કંઈક હતું. તો રામા મંડળ વિશેનો જે આખો પ્રસંગ છે અને એમાં તમે જે ગીત ગાતા હોય એની માહિતી આપો. એમાં એવું હતું કે જ્યારે હું નાનપણમાં ગાતો ત્યારે નવરાત્રિમાં અમારા ગામની અંદર સુભાનબા કરીને મુસલમાન હતા. ગામની અંદર શરૂઆત ગરબીની એમને કરેલી અને એ શેરીમાં, મારી શેરીમાં જેમની દુકાન હતી, રહેતા તો જૂના ગામમાં, પણ એ આવી રીતના હું ગાતો ને એટલે નવરાત્રિની ગરબી કરેલી ને મને કે તું ગઈશ તો આપણે કરી ગરબી, કેમ કે ગરબા ગાવાવાળા એ સમયમાં તો કોઈ, અત્યારે બધા ગાવાવાળા છે, બાકી ત્યારે કોઈ ગાવાતું નહીં, ગામની અંદર કદાચ એકાદ માણસ ગાતો. હા, બરોબર. તો ત્યારે હું નાની ઉંમરમાં હું ગાતો ને લઈને કે તું આવી જા ને ગાજે, 5 ગરબા ગા એટલે આપણે આ બધા બૈરા રમી શકે અને આપણે ગરબી થઈ શકે. કઈ વાંધો નહીં. એટલે અમે રમતા, ભાઈ હું ગાવા જતો અને મારો એક ભાઈબંધ છે રાજુ કરીને ઠાકોર છે, એ ઢોલ વગાડતો. એટલે એ સુભાનભા મુસલમાન હોવા છતાં આટલું કરતા હતા ને અમને એ બધાનું એટલું અભિમાન હતું ભાઈ કે આ મુસલમાન ઉઠીને જો માતાજીને ગરબી કાઢતો હોય તો આપણે ગાવામાં શું જાય. એટલે એના લીધે હું પછી ગરબીમાં ગાતો, પણ એ ગાવામાં મને મોકો ક્યારે મળતો કે નોરતા 9 નોરતા 12 મહિનાની અંદર, અને મારે ગાવું તું રોજ. એટલે પછી રામા મંડળ, મારા દાદાની દીકરાની બધા રામા મંડળ રમે ગામની અંદર, તો પછી મેં કીધું આની અંદર જઈએ તો આપણને દરરોજ મળે. અને અમારે ગરબી મંડળ પાસે એટલા રૂપિયા નહોતા કે અમારી પાસે માયક હોય, અને મને માયકમાં ગાવાનો શોખ હતો. તો એ રામા મંડળમાં માયક વાપરતા ને એના લીધે મને એવું થયું કે ભાઈ રામા મંડળની અંદર જવું તો મને માયકમાં ગાવા મળે. આ શોખના લીધે આજથી 20 વર્ષથી હું રામા મંડળમાં રમું, અને એના લીધે જ આ ગાવામાં આગળ આવતો હોય ને તો એના અંદર મારે પ્રેક્ટિસ થતી, રામા મંડળ રમતો, ભક્તિભાવ બધું જ મળી જતું, એટલે એમાં ગયો હતો હું ગાવા માટે. અને તમે રામા મંડળમાં રમવા જાઓ તો કોઈ પાત્રનો તમે ભજવતા હોય એવો કોઈ હોય વાત તો અમને કહો. રામા મંડળની અંદર આમ તો મેં બધા જ પાત્ર ભજવી લીધા છે, પણ મારું બેસ્ટ પાત્ર ગણો ને તો રત્નો રબારી અને કવિરાજ. જે કવિરાજ જામુરાજા વખતે અને બાદશાહ વખતે જે આવે, દુહા, છંદ, આ બધા ગાવાનો શોખ, એટલે તમને કદાચ એક છંદ સંભળાવી દઉં કે મારી આકાશ પાતળ દૂધર અંબર નાગ સુરા નર પાય નમે દિગપાળ દિગંબર આઠી ડુંગર સાતી સાયર નેણ સમે નવનાથ અને સિદ્ધ ચોહટ નારી હાક પસારી નેણ હરી રવરાય રવેચી જગ પ્રવેચી વકડ વેચી ઈશ્વરી માં વકડ વેચી ઈશ્વરી. આ છંદ, આ બધું મને કવિરાજનું પાત્ર લો એટલે છંદ ગાવાના પણ મને શોખ, સપાકરા રાજભાના સાંભળું એના પણ શોખ. એટલે કવિરાજનું પાત્ર અને રત્નાનું પાત્ર મારું આખું ગામને બહુ જ ગમે, અને આ બધાને ફરમાઈશ પણ હોય કે મૂકો ક્યારે કવિરાજ બનીને આવે અને અમે જોઈ અને પૈસાનો ઘોર પણ કરે. એટલે આ બધું પ્રોત્સાહન ગામના આપે છે, મને એનાથી જ આગળ વધવાનું કોશિશ. હવે ખરેખર તમે રામાપીરમાં જે ભક્તિભાવપૂર્વક જોડાયા અને તમને સારું એવું પ્લેટફોર્મ પણ આપ્યું ગાવા માટેનું, અને એનાથી તમે ઘણું બધું શીખ્યા અને આગળ આવ્યા, અને ઘણી બધી રીતે અત્યારે તમે હાલમાં એવું પણ ધર્મેશભાઈ વાત કરે કે તમે દાંડિયા રાસના પ્રોગ્રામ કરો છો ઘણી વખત, જે આપણા સગા સંબંધીમાં હોય કે આજુબાજુ ગામમાં, તો ત્યાં દાંડિયા રાસમાં તમે ગાવા જાઓ છો,
તો એક વખત પહેલા અમારા દર્શકોને લોકગીત સંભળાયું, છંદ સંભળાયો અને છપાકલું, તો એકાદું હવે દાંડિયા રાસનું ગીત સંભળાવો પહેલા. દાંડિયા રાસની અંદર તો એવું છે કે દાંડિયા રાસમાં દીકરીના લગ્ન હોય અને ખાસ કરીને હું જ્યારે સ્ટેજ ઉપર ચડું ને એટલે પહેલી તો એ લોકોની પહેલી જ ફરમાઈશ ઈ જ હોય કે ભાઈ તારે લાડકી ગીત તો ગાવાનું જ છે. મારા મોઢેથી લાડકી ગીત સાંભળવા માટે જેમ કીર્તિદાનનું ગીત આવે ને કેમ ફ્લેશ લાઇટો બધા ચાલુ કરે એમ મારા ગામની અંદર સ્ટેજ ઉપર ચડું એટલે લાડકી ગીતની જ રાહ જોતા, એટલે હું તમને એ જ સંભળાવું. સંભળાવો. ઓ રે ઓ પારે વડા તું કાલે ઉડીને જાજ રે મારી હાટુ એ રહી જાને આજની રાત. હો આંબલીને પીપળી બે જોશે તારી વાટ રે ભેગા મળી કરશું અમે ફરિયાદ. મારી લાડકીને હો દીકરીને હા મારી લાડકી રે નાનકડી ફરી જાલી લે મારો હા. એ ખમા ગણી તું ખમા ગણી મારી લાડકડી ને ગણી ખમા ગણી તું ખમા ગણી મારી લાડકડી ને ગણી ખમા ઓ. વાહ, ખૂબ સરસ ગીત ગાયું. અને ખરેખર લગ્ન પ્રસંગમાં જે દાંડિયા રાસના પ્રોગ્રામમાં જે જાય છે મુકેશભાઈ, અને આ એમની ફરમાઈશ ઉપર આ ગીત ગાય જ છે અચૂકથી. અને ખરેખર આ જે લગ્ન પ્રસંગ હોય એમાં ખાસ કરીને દીકરીનો જે હોય અને દીકરીને વિદાય આપતી વખતે જે બાપ અથવા માના હૈયામાં જે ઉમંગ હોય પોતાની દીકરીને વિદાય આપતી વખતે એ ગીતને સરસ રીતે રજૂ કર્યું અને બહુ મજા આવે સાંભળવાની. અને ખાસ એમના મુખેથી સાંભળવું મળ્યું એ પણ આપણા માટે આ ચેનલ વતી આપણે એમનો આભાર માનીએ છીએ. મુકેશભાઈ, હવે તમે દાંડિયા રાસમાં અત્યારે જે આ ગીત ગાયું એના સિવાયનું પણ ઘણા બધા ગીતો ગાતા હોય, જેમ કે 3 તાલી રમાતી હોય, 1 તાલી રમાતી હોય, ઘણી વખત ડાન્સને લગતા જે એવા પણ ગીતો લોકોની ફરમાઈશ આવતી હોય, તો એમાંનું હજી એકાદું ગીત લગ્ન ગીતને લગતું હોય કે પછી દાંડિયા રાસને લગતું સંભળાવો. તો પછી લગ્ન ગીત જ સંભળાવી દઉં કે કોયલ બેઠી આંબલિયાની ડાળ હે મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે હે માણા રાજ. હેજી કોયલ માંગે હારલાની જોડ હે મારો મોરલિયો માંગે રે હે લડિયાલ લાડડી હે માણા રાજ. હે હોસીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દેશ. હે અંતરિયા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દેશ. વાહ ભાઈ, જે અમને મોકલવા વાળા ધર્મેશભાઈ છે, તો તમને ધર્મેશભાઈના ઘરેથી એક કંકોત્રી પણ ટૂંક સમયમાં આવી જશે, કેમ કે એમના ભાઈ ચેતનભાઈના લગ્ન છે. તો તમે લગ્ન ગીત સરસ મજાનું અમને સંભળાયું, તો એકાદું ચેતનભાઈના લગ્ન વિશેનું તમને ગીત હોય લગ્ન ગીતની લયમાં ઢાળમાં ગાવડો સાંભળાવો અમને. કઈ વાંધો નહીં, તો ચેતનભાઈ માટે જ આમ તો ગઈ જ નાખું. હે વન રાતે વનમાં મીંડળ જા જા વન રાતે વનમાં મીંડળ જા જા મીંડળ પરણે ને ચડવા બાળે કુંવારા એવા મીંડળ પરણે ને જાળવા બાળે કુંવારા. હું રે તમને પૂછું મારા વીરા રે ચેતન ભાઈ, હું રે તમને પૂછું મારા વીરા રે ચેતન ભાઈ, આવડા તે લાડ
તમને કોણે લડાયા એવા પિતા રે પ્રેમજી ભાઈ ને માતા રે રામુ બેન પિતા રે પ્રેમજી ભાઈ ને માતા રે રામુ બેન આવડા તે લાડ અમને માતાએ લડાયા હેજી આવડા તે લાડ અમને પિતાએ લડાયા. સરસ મજાનું તમે એમને ગીત સંભળાયું, લગ્ન ગીત. હવે ઘણી વખત ઘણા બધા લોકો પોતાના ઘરે લગ્ન પ્રસંગનું બધાના ઘરે આવતું જોયા પ્રસંગ, તો ઘણી વખત એવું બનતું હોય છે કે બધા લોકોની એવી પરિસ્થિતિ નથી હોતી કે પોતાના ઘરે સ્ટેજ પ્રોગ્રામ કરી શકે, પણ હકીકતમાં બધા લોકોને મોટી વસ્તુનો મોહ વધારે હોય અને મોટી વસ્તુને આપણે પહોંચી નથી શકતા. મતલબ કે મોટા કલાકારને બોલાવીએ પણ એનું જે બજેટ હોય આપણને પોસાતું નથી. પણ ઘણી વખત ઘણા લોકો એવું જાણતા જ નથી હોતા કે આપણી આસપાસ પણ ઘણા બધા એવા લોકો છે કે જે આવું ઘણું સારું ગાઈ શકે છે, કલાકાર જે ગાતા હોય મોટા એના જેવું. તો હું પણ આ મારા ચેનલ વતી એવું કહું છું કે આ તમે મુકેશભાઈ છે કે બીજા જેવા નાના કલાકારો છે, એમને આપણા ઘરે જ્યારે પ્રસંગ હોય તો તેમને આપણે આમંત્રણ આપીએ તો આપણને નાના પાયે વિના બજેટ પ્રમાણે નાના બજેટમાં પણ આપણને સરસ મજાનો પ્રોગ્રામ કરી આપે છે. તો હું એવું કહું છું કે આ મુકેશભાઈ છે સાપકડા ગામના વતની છે અને એમને પણ જે આપણે લોકગીત સાંભળ્યું, છંદ સાંભળ્યા, સપાકરા સાંભળ્યા, રામાપીરનું જે પોતે પાત્રોમાં પણ સારું એવું ગાય છે અને હજી આપણે એમના મુખ્યથી એક ભજન પણ સાંભળવાનું છે. મતલબ કહેવાનો મતલબ એ કેવો છે મારો કે આ જે ગાયક કલાકારો હોય છે નાના, એને અમુક વખતે આપણે એવું માનતા હોય કે શું નાના કલાકારે તો ગાતા હોય, પણ હકીકતમાં આ લોકો પાસે ઘણી બધી શક્તિ રહેલી છે કે એ લોકો લગ્ન ગીત સારું ગાઈ શકે છે, દાંડિયા રાસના ગીતો ગાઈ શકે છે, ધૂન આપો તો ગાઈ શકે, ભજન ગાઈ શકે છે, છંદ હોય, છપાકરા હોય, ઘણું બધું સારું ગાઈ શકતા હોય છે. તો આ લોકોને નજરઅંદાજ કરવામાં આવતા હોય છે ઘણી વખત નાના ગણીને, પણ આવું ન કરવું જોઈએ. આ લોકોને પણ આપણે જ જો સ્ટેજ આપીશું તો આ વ્યક્તિ છે એ કદાચ ભવિષ્યમાં અત્યારે જે મોટા કલાકાર છે એની પદ સુધી પહોંચાડવાની જવાબદારી આપણી જ છે. તો અચૂકથી મુકેશભાઈને તમે તમારા પ્રસંગ હોય એમાં જરૂરથી આમંત્રણ આપજો અને હું મુકેશભાઈને કહું કે તમને કોઈ અમારા વિડીયોના માધ્યમથી કોઈ આમંત્રણ આપે તો અચૂકથી એ વ્યક્તિના ઘરે જાજો અને સરસ મજાનો પ્રોગ્રામ આપજો. જરૂરથી. હવે આપણે લોકગીત સાંભળ્યું તમારા મુખેથી, તો હવે મારી ઈચ્છા એવી છે કે તમે અમને સરસ મજાનું એક ભજન પણ સંભળાવો. કઈ વાંધો નહીં. ભજનની અંદર તો અત્યારે ગીતાબેન રબારીનું જે ટ્રેન્ડમાં હતું કે કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી, કે હો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, હે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, એ લખ્યા એના જુદા રે જુદા લેખ, હે લખ્યા એના અવડા હવડા લેખ, હો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, હે એક રે પથ્થરની દો મૂર્તિ, હે લખ્યા એના અવડા હવડા લેખ, હે લખ્યા એના જુદા રે જુદા લેખ, હો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, સંગાથી રાણા મારું કોઈ નથી. એ ભજન આમ ગણો ને તો અમે મારી જે જિંદગી છે હમણાં છેલ્લા 10 વર્ષ મારા જે જિંદગીને જીયા એના ઉપરથી મને ગીત બહુ ઓલું થયું, કેમ કે મારી પરિસ્થિતિ થોડીક એવી થઈ ગઈ હતી કે જ્યારે હું બધા જ મને મેકીને વહી ગયા હતા અને એકલો પડી ગયો હતો, એટલે એના ઉપરથી આ ભજન મેં સાંભળ્યું. મને એવું લાગ્યું કે આ ભજન તો મને જ લાગતું છે, એટલે આ ભજન છે ને હું દિલથી નાભીથી કે ને નાભીથી કહું ભાઈ કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી, હું એક જ છું, જે છે એ હું એક જ છું, એકલા આવ્યા ને એકલા જવાના, બાકી બધાય આવશે ખરા, ઘણા સપોર્ટ કરશે ખરા, પણ જ્યારે સમય ખરાબ હશે ને ત્યારે કોઈ સપોર્ટ કરશે નહીં, એટલે ત્યારે એકલું રહેવું પડશે. આ ભજનની અંદરથી આ એક જ શીખું. મતલબ આ તમારી પોતાની વીતેલી આપવીતી ઉપરથી આ ભજન તમને પ્રિય થઈ ગયું પરથી આ ભજન મેં તૈયાર કરેલું. અને હજી એક વસ્તુ મારે કેવી હતી આ ગીત ઉપરથી
કે આપણે તો આ કર્મ કરી રહ્યા છીએ, વિડીયો બનાવી રહ્યા છીએ, પણ હવે આપણો સાથ દેશે કોણ? આપણા જે ઓડિયન્સ, મતલબ આપણા જે દર્શક મિત્રો. હવે આપણે જે વિડીયોને ન્યાય આપવાનું કામ છે અને આપણને સપોર્ટ કરવાનું એ આપણે દર્શક મિત્રો ઉપર છોડીએ. અમને અહીંયા જે વ્યક્તિએ મોકલા એટલે કે ધર્મેશભાઈ રબારી. હવે ધર્મેશભાઈ તમારા મિત્ર છે અને અમારા માટે પણ એક સારું કામ કર્યું છે કે અમને તમારી મુલાકાત કરાવી અને અમને એક સારા મજાના ગાયક કલાકાર નું એક પરિચય થયો તમારો. તો હવે હું અમારી ચેનલ વતી તો અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ જ છીએ, પણ મારી એવી ઈચ્છા છે કે તમારા એ મિત્ર છે અને અમારા મિત્ર જ છે, મારા ખુદના મિત્ર જ છે. તો મારી એવી ઈચ્છા છે કે આપણી જે મિત્રતા ઉપર એકાદું સરસ મજાનું ગીત સંભળાવો. કઈ વાંધો નહીં. તો ધર્મેશભાઈ માટે ગાવું ત્યારે કે રામ લક્ષ્મણ ની જોડી કેવી રાય આપણી કોઈ શકે ના તોડી, કે આપણી એ રામ લક્ષ્મણ ની જોડી, હે રામ લક્ષ્મણ ની જોડી ધર્મેશભાઈ આપણી કોઈ હકે ના તોડી, કે આપણી એ રામ લક્ષ્મણ ની જોડી. હે તારે જોઈએ તે મારે હરામ છે, તારે જોઈએ તે મારે હરામ છે, કવ છું દલડું નીચોડી, કે આપણી રામ લક્ષ્મણ ની જોડી. હે મુકા ધમાની જોડી કેવી આપણી કોઈ હકે ના તોડી, કે આ તો એ મુકા ધમાની જોડી, કે આપણી એ રામ લક્ષ્મણ ની જોડી. વાહ વાહ, ચામો પાડી દેજો મુકેશભાઈ. મુકેશભાઈ, તમે અમારી યુટ્યુબ ચેનલને જે ઇન્ટરવ્યુ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે આપણે વિડીયોને સમાપ્ત કરવા તરફ આગળ વધીએ તે પહેલા એક તમે વિડીયોને પૂરો કરીએ. તમે રામાપીરના મંડળ થકી આગળ આવ્યા છો અને ઘણું બધું રામાપીરે તમને આશીષ આપ્યા છે. તો આપણે આ વિડીયોના અંતમાં તમે એક સરસ મજાનું દર્શક મિત્રોને રામાપીરનું એકાદું ગીત સંભળાવો. વાંધો નહીં. જેમ તમે કીધું એમ કે ભાઈ જે આજુ આ ગાવામાં જે મારું નામ છે અને આમ ઓળખાણ પારખાણ બધું બહુ વધારે છે, પણ એ બધું જ રામા મંડળમાં આવ્યા પછી ત્યાં સુધી મૂકો કોણ છે કે ક્યાં રહે છે કોઈ ઓળખતું નહોતું. રામા મંડળમાં આવ્યા પછી જ ઓળખાણ થઈ છે. એટલે રામાપીરનું મારે જયારે છેલ્લે ગાવું ત્યારે ચોક્કસ. કે ચંદ્ર ખીલો છે સોડે કડાએ, ઓલા હુરજ ને શરમાવે રે, ચંદ્ર ખીલો છે સોડે કડાએ, હે ઓલા સૂરજ ને શરમાવે રે, પણ ત્યાં તો મારા એ ઘોડીલો વાળો, પણ ત્યાં તો મારા એ ઘોડીલો વાળો, એ રામદેવ રમવા આવે રે, એ ચંદ્ર ખીલો છે સોડે કડાએ, એ ઓલા સૂરજ ને શરમાવે રે, ચંદ્ર ખીલો છે સોડે કડાએ, એ સૂરજ ને શરમાવે રે. દર્શક મિત્રો, આ મુકેશભાઈ આપણને મળ્યા, આપણે એમનું ઇન્ટરવ્યુ લીધું એક ગાયક કલાકાર તરીકે. પણ હવે પછીનો આપણો જે નેક્સ્ટ વિડીયો આવશે એ મુકેશભાઈનું ગામ છે સાપકડા, અને ત્યાં કણે બુટ ભવાની માનું જે મંદિર છે, મેરિયા ભુવાનું જે પરચો આપીને માતાજીએ જે સ્થાનક લીધું છે, બેસણા કર્યા છે, એનો સરસ મજાનો આપણે વિડીયો બનાવવાના છીએ અને આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકવાના છીએ. તો એ વિડીયો આપણે મુકેશભાઈના મુખેથી જ આપણે એમનો જે માતાજીનો ઇતિહાસ છે એ સાંભળવાનો છે. તો આપણે આ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને હવે પછીનો જે વિડીયો છે એ અમે આપ લોકો સુધી તમારા સુધી પહોંચાડી શકીએ. અને બેલ આઇકોન જરૂરથી દબાવજો. અને આ મુકેશભાઈને વાયરલ કરવા માટે કે એમને સપોર્ટ કરવા માટે થઈને આ વિડીયોને અચૂકથી એક શેર કરી દેજો તમારા જે મિત્રો છે, સ્નેહીજનો છે. બસ આટલું જ આ વિડીયો.